અતિથિ અને મહેમાનમાં ઘણો બધો તફાવત છે વાલા. અતિથિ અલગ છે ને મહેમાન અલગ છે. જેની આવવાની તિથિ નક્કી નથી, અથવા તો એમ કહેવાય કે સમય કે ચોગડીઓ નક્કી નથી, અનાયાસે આવી જાય. જેની જવાની તિથિ, જેનો સમય નક્કી છે, એને અતિથિ કહેવાય. અને ફોન કરીને આવે, અચોતા રસોઈ બનાવી રાખજે, અને પછી પૂછી ફોનમાં જ પૂછાય છે કેટલા દી રોકાંદા, એ કે 2 દિવસ. ભલે ભલે આવો આવો, ઘરે જ છીએ. અને ઘરમાં આવે ને પેલું પૂછે વેનુધા કડે. આ મહેમાન 2 દિવસનું કહીને આવે ને ઘરમાં મેળ પડી જાય ને મજા આવી જાય. અને થોડુંક આમ કહેવાય કે રોકાઈ જાવ ને આજે ભલે વેલા અહીં ચોથા તો રોકાઈ જવાનો, આ ઈ મહેમાન. लेकिन अतिथि अलग है, न जाने किस बेस में नारायण मिल जाए वो अतिथि के रूप में आता है. મહેમાનો તો આજે એવા બગડ્યા છે, ક્યારેક ક્યારેક તો વ્યવસ્થાઓ આપણે જોઈએ. અને જગતના જેટલાય વ્યવહાર છે ને દિલીપભાઈ, બધામાં નકરા નાટક છે. મહેમાન જાય ત્યારે તમે શું કરો? છેલ્લે આમ કરો ને, આવજો આવજો કરો કે નહીં? મોઢાથી કયો આવજો, પણ હાથથી કયો આવજો? આવતા નહીં. એમ કેવી દુનિયાના નકરા નાટક છે, વિચાર કરો. હવે સમજવું શું? હા પાડે છે આવજો આવજો, આવજો આમ કહેવાય આવજો મારા વાલા, આવજો. નકરું નાટક દુનિયામાં હાલ્યું છે, ખબર નથી શું કરવા જઈ રહ્યા છે.